કેન્ડલ માર્ચ યોજાઈ। કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે બનેલી ઘટનાને પગલે વડોદરાની સાજી હોસ્પિટલમાં તબીબી વિદ્યાર્થીઓ સહિત એમએલઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી અને આ ઘટનામાં પીડિતાને તથા તેના પરિવારને ન્યાય વહેલી તકે મળે તેવી માંગ કરાઈ હતી। બરોડા મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર ચિંતન સોલંકીએ જણાવ્યું હતું કે કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે હોસ્પિટલના જ એક કર્મી દ્વારા જઘન્ય અપરાધ કરવામાં આવ્યો છે। તેના પગલે બરોડા મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ ડોક્ટર, ઇન્ટર્ન ડોક્ટર, યુજીના વિદ્યાર્થીઓ તથા એમએલઓ સહિતના 250થી 300 તબીબોએ એકઠા થઈને હોસ્પિટલના આરએમઓની ઓફિસથી તાત્કાલિક સારવાર વિભાગ સુધી શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીડિતા અને તેના પરિવારને વહેલી તકે ન્યાય મળે, સહારો મળે તે માટે કેન્ડલ માર્ચ યોજાઈ હતી। ભવિષ્યમાં ગુજરાતની કોઈપણ મેડિકલ કોલેજમાં આવો બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા દરેક સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની સિક્યુરિટી વધારવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી હતી। આરજીકર મેડિકલ કોલેજ વેસ્ટ બેંગોલમાં સેકન્ડ યરના પલ્મોનરી મેડિસિન વિભાગના મહિલા તબીબ સાથે હોસ્પિટલ કેમ્પસમાં વોર્ડની અંદર જ મહિલા તબીબ સાથે જે જઘન્ય અપરાધ થયો એની અમે દરેક વિદ્યાર્થી, જેડીએ, બીએમસી કડકથી કડક શબ્દોમાં એની નિંદા કરીએ છીએ। પીડિતા અને પીડિતાના પરિવારને મળતો ન્યાય મળે, જસ્ટિસ મળે ને સહારો મળે એટલા માટે આજરોજ એસએસજી મેડિકલ કોલેજ ના રેસિડેન્ટ ડોક્ટર્સ, ઇન્ટર્ન ડોક્ટર્સ અને યુજી ના વિદ્યાર્થીઓ દ્વારા એક શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ જે મેં આયોજી એ પીડિતાના પરિવારને આત્માને શાંતિ, પીડિતાની આત્માને શાંતિ તથા પરિવારના ને ન્યાય મળવા માટે રાખી છે। ભવિષ્યમાં પણ અમે કેમ્પસમાં અમારી આજુબાજુ કોઈ પણ વ્યક્તિ સાથે કે કેમ્પસની બહાર કોઈ પણ વ્યક્તિ સાથે આવી ઘટના ન ઘટે એનું પણ ધ્યાન રાખીએ અને અમારા વહીવટીઓને એવી અપીલ કરીએ કે સિક્યુરિટીને સિક્યુરિટીને કડકથી કડક બનાવવાના પ્રયત્ન થાય અને પીડિતાના જે પ્રશ્નો અને એમને ન્યાય બનવાની જે પ્રોસેસ છે એ ઉપરી અધિકારીઓ અને શાસનને પણ અમારી નમ્ર વિનંતી છે કે જે ન્યાય મળવાની જે આ પ્રોસેસ છે એ જલ્દી ને જલ્દી આગળ વધે। ધન્યવાદ। હું ડોક્ટર ચિંતન સોલંકી, સેકન્ડ યર ઓર્થોપેડિક રેસિડેન્ટ, એસએસજી હોસ્પિટલ બરોડા અને હાલમાં જુનિયર ડોક્ટર એસોસિએશન બરોડાનો પ્રેસિડેન્ટ।